પાલીતાણા નજીક ગણેશ વિસર્જન માટે જતી મહિલાઓનું વાહન પલટી મારી જતા એક મહિલાનું મોત, 8 મહિલાઓ ઘાયલ. ભાવનગરના પાલીતાણા હસ્તગીરી રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી હતી, જેમાં ગણેશ વિસર્જન માટે જઈ રહેલી મહિલાઓ ભરેલું વાહન પલટી મારી જતા એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે 8 જેટલી અન્ય મહિલાઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર પેપરડી ગામની મહિલાઓ ગણેશ વિસર્જન માટે હસ્તગીરી જઈ રહી હતી, ત્યારે પાલીતાણાથી હસ્તગીરી જતા રોડ પર ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવતા વાહન રોડ પર પલટી મારી ગયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે વાહનમાં સવાર મહિલાઓએ ચીસાચીસ કરતા અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે વાહનમાં ફસાયેલી ઇજાગ્રસ્ત મહિલાઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી અને તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે અન્ય 8 જેટલી મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી ઇજાગ્રસ્ત તમામ મહિલાઓને સારવાર અર્થે પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ કરુણ ઘટનાની જાણ થતાં જ કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ઘટનાને પગલે પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, પાલીતાણા.